ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11-12 સાયન્સ એઝ વેલ એઝ જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે કોમન એવો એક પ્રશ્ન ઇંગ્લિશ ગ્રામરમાં શીખવા જઈ રહ્યા છીએ. અને એ પ્રશ્ન જે છે એ છે કરેક્ટિંગ ધ એરર્સ. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એક પેરેગ્રાફ આપવામાં આવશે. એ પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફની અંદર થોડું 11-12માં વેરિએશન એટલું જ હોય છે કે કાંઈક 11થમાં 3 એરર પૂછે છે, 12થમાં 6 એરર પૂછે છે. બરાબર? એટલે કે તમને જે પેરેગ્રાફ આપેલો હશે તો 11th વાળા માટે સારું છે કે અત્યારથી જ એમને ડબલ પ્રેક્ટિસ મળશે. બરાબર? અને દરેક ભૂલ સુધારો છો અને સાચું લખો છો તો એનો એક ગુણ છે. હવે તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે, નાનો હશે પેરેગ્રાફ, 3-4 સેન્ટેન્સીસનો. એમાં સપોઝ અત્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ, એમાં મેં 6 ભૂલો મૂકી છે. બરાબર? હવે તમારે શું કરવાનું છે? એ 6 ભૂલો આઈડેન્ટિફાઈ કરવાની છે. ત્યાર પછી એ ભૂલો સુધારી ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો કેટલીક ભ્રમણાઓમાં રહેતા હોય છે કે જે ભૂલ છે એની નીચે અંડરલાઈન આપવામાં આવશે, યા ભૂલ શોધી લીધા પછી એનો સાચો જવાબ પણ સીધો જવાબ સ્વરૂપે લખવાનો નહીં. આવું જો કરશો, પહેલી વસ્તુ તો એ છે, આ બંને ભ્રમણાઓ બાબતે તમને હું સ્પષ્ટતા કરી દઉં, તમને કોઈ જ પ્રકારની ભૂલની નીચે અંડરલાઈન આપવામાં આવશે નહીં. બરાબર? તમારે જ આઈડેન્ટિફાઈ કરવાની હશે જે તે એરરને. સેકન્ડ થિંગ કે જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સાચો જવાબ લખે છે એમને એક સૂચન છે કે તમે માત્ર જવાબ લખશો તો માર્ક્સ નહીં મળે. જરૂરી છે તમે એ ભૂલને સુધારો છો તો એ પેરેગ્રાફ આખે આખો, જો સૂચનામાં લખેલું હોય છે રીરાઇટ ધેમ, રીરાઇટ ધ પેરેગ્રાફ, કરેક્ટિંગ ધ એરર્સ, ભૂલો સુધારી પેરેગ્રાફ નવેસરથી લખો તો જ તમને જે મિસ્ટેક તમે જે એરર તમે આઈડેન્ટિફાઈ કરી છે, જે એરરને તમે સુધારીને સાચો જવાબ લખ્યો છે, એનો 1 માર્ક્સ પૂરો મળશે. બરાબર? ચલો સ્ટાર્ટ કરીએ. એક પેરેગ્રાફ મેં 6 ભૂલો કવર કરતું એક પેરેગ્રાફ મેં અહીંયા લખ્યું છે તમારી સામે. ધોરણ 11 બંને ધોરણના સાયન્સ કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. બરાબર? અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ બહુ ઉપયોગી છે, કારણ કે એમાંય પૂછાતું હોય છે કે કઈ કઈ ભૂલો છે સુધારીને લખો. બરાબર? એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી છે. ધ પોલીસમેન વોઝ કોલ્ડ ટુ ધ ફેડરલ નેશનલ બેંક યસ્ટરડે. ધ બેંક વોઝ રોબિંગ એટ 12:15 PM. અ બિગ અમાઉન્ટ લૂટેડ. બરાબર? નો કસ્ટમર વેર hurted but one robber was shot by the police. બરાબર? Later several customers were interviewed about the robbery. બરાબર છે? આ છે પેરેગ્રાફ. હવે વિદ્યાર્થી મિત્રો, જો કે અમુક વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે જ્યારે તમે ભૂલો સુધારો છો ત્યારે. એરર બહુ સામાન્ય હોય છે.
જે તમે વિચારતા હો છો એટલી હદે ટફ નથી હોતી, બહુ જ સામાન્ય હોય છે, પરંતુ અહીંયા તમારે થોડુંક કોમન સેન્સ એપ્લાય કરવું પડે છે. જો કઈ રીતે, તો પહેલાં તો આપણે ભૂલ ક્યાં ક્યાં ભૂલ છે એને આપણે પહેલાં તો શું કરીશું, વી શેલ આઈડેન્ટિફાય that which are the errors. બરાબર, ચાલો પહેલું જોઈએ આપણે. The policeman was called to the Federal National Bank yesterday. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પહેલી ભૂલ જે છે, પહેલી એરર જે છે એ છે was called. બરાબર, પહેલી એરર આપણને દેખાય છે અહીંયા, કઈ છે? વોઝ કોલ્ડ. અચ્છા, પહેલાં આપણે એરર્સ આઈડેન્ટિફાઈ કરી લઈએ, પછી હું તમને ખુલાસા આપતો આવીશ, સ્પષ્ટ સમજાવતો આવીશ કે શા માટે એરર છે અને સાચો જવાબ શું છે. બરાબર, બીજી એરર, ધ બેંક વોઝ રોબિંગ એટ 12:15 PM. વોઝ રોબિંગ એ બીજી એરર છે. બરાબર, ત્યાર પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અ બિગ અમાઉન્ટ લૂટેડ, અ બિગ અમાઉન્ટ લૂટેડ. અહીંયા લૂટેડ જે છે એ તમારી ત્રીજી એરર છે. બરાબર, ત્યાર પછી અ બિગ અમાઉન્ટ લૂટેડ, અહીંયા લૂટેડ ત્રીજી એરર છે. નો કસ્ટમર વેર હર્ટેડ, તો અહીંયા વેર હર્ટેડ એ તમારી ચોથી એરર છે. બટ વન રોબર વોઝ શોટ બાય ધ પોલીસ. બરાબર, વન રોબર બરાબર છે, બટ વન રોબર વોઝ શોટ બાય ધ પોલીસ. લેટર સેવરલ કસ્ટમર વેર ઇન્ટરવ્યુડ અબાઉટ ધ રોબરી. બરાબર, તો અહીંયા છે સેવરલ કસ્ટમર એ તમારી એરર છે. બરાબર, બરાબર, તો આ રીતે અહીંયા એકચ્યુઅલી 6 એરર છે. હા, યસ, એક એરર છે અહીંયા 2. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 6 એરર્સ આપણે આઈડેન્ટિફાઈ કરી લીધી છે. હવે એરર શા માટે છે અને જો એરર છે તો સાચો જવાબ શું લખવાનું છે એ શીખીએ. ધ પોલીસમેન વોઝ કોલ્ડ. વોઝ કોલ્ડ એરર એટલા માટે છે કે અહીંયા પોલીસ મેન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સોલ્જર્સ. બરાબર, પોસ્ટમેન MEN. બરાબર, ક્રાફ્ટ્સમેન MEN. બરાબર, તો એ શું દર્શાવે છે? પ્લુરલ બતાવે છે, બહુવચન. બહુવચન હોય તો બટ ઓબ્વિયસ છે વોઝ નહીં આવે, એટલે અહીંયા વેર આવશે. શું આવશે? વેર. એટલે આપણી જે મિસ્ટેક છે એનો સાચો જવાબ અહીંયા આવશે વેર. બરાબર, એટલે કે આપણી જે અહીંયા એરર જે છે વોઝ કોલ્ડ એ એરર છે, અને અહીંયા એરર એટલા માટે છે કે અહીંયા પોલીસમેન, સોલ્જર્સ
બરાબર, નેવી મેન, ક્રાફ્ટ્સમેન, આવું કોઈ પણ બહુવચનનું. બરાબર, વર્કર્સ, બરાબર, ફાર્મર્સ. તો આ બધા જે છે એ MEN જે છે એ પ્લુરલ બતાવે છે, બહુવચન. તો બહુવચન જો બતાવવામાં આવ્યું હોય નાઉન તરીકે તો વોઝ ના આવે, અહીંયા વેર આવશે. અહીંયા માની લો કે ઇઝ હોત તો અહીંયા આર આવે, અહીંયા માની લો હેઝ હોત તો હેવ આવે. બરાબર, તો અહીંયા પહેલી એરર સુધરી, વેર કોલ્ડ. હવે કોણે બોલાવ્યો? તો ફેડરલ નેશનલ બેંક. તો ટુ નહીં આવે, બાય આવશે. બરાબર, આ તમારી બીજી એરર. બરાબર, ટુ ધ ફેડરલ નેશનલ બેંક યસ્ટરડે, તો ત્યાં આવશે બાય ધ ફેડરલ નેશનલ બેંક યસ્ટરડે. ત્રીજી એરર, વોઝ રોબિંગ. કઈ રીતે એરર છે? તો અહીંયા વોઝની સાથે બેંક લૂંટાણી છે. ધ બેંક વોઝ રોબિંગ. હવે ખરેખર અહીંયા એરર એટલા માટે છે કે અહીંયા રોબિંગ જે છે ત્યાં ભૂલ છે. એકચ્યુઅલી અહીંયા આવશે રોબ્ડ, કારણ કે વોઝ વેરની સાથે V3 આવે. બરાબર, તમે જોઈ શકો છો વેર કોલ્ડ. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોલ, કોલ્ડ, કોલ્ડ, V3 આવ્યું. તો અહીંયા રોબિંગ ના આવે, રોબનું V3 આવે, રોબ, રોબ્ડ, રોબ્ડ. તમે કહેશો સાહેબ શા માટે? કારણ કે જુઓ અહીંયા ઓબ્જેક્ટ છે બેંક, પેસિવ વોઇસ છે માટે. એટલે અહીંયા આવશે રોબ્ડ. બરાબર, at 12:15 PM a big amount looted. હવે અહીંયા ચોથી એરર આવી, લૂટેડ. લૂટેડ ડાયરેક્ટ બિગ અમાઉન્ટ ઓબ્જેક્ટ છે, પેસિવ વોઇસ છે, તો ડાયરેક્ટ V3 કઈ રીતે હોઈ શકે? યા ડાયરેક્ટ ભૂતકાળનું ક્રિયાપદ કેમ હોઈ શકે? એ રોંગ છે, ટોટલી રોંગ છે. એટલે અહીંયા વોઝ કે વેર પ્લસ V3 નો ઉપયોગ થશે. અ બિગ અમાઉન્ટ વોઝ લૂટેડ આવશે. અહીંયા શું આવશે? વોઝ. બરાબર, થોડું મારે આનું ધ્યાન રાખવું પડે છે એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે શું છે? અ બિગ અમાઉન્ટ લૂટેડ. તો લૂટેડ જે છે, બરાબર, એ લૂટેડ ચોથી એરર છે. અને અહીંયા ડાયરેક્ટ જ્યાં બિગ અમાઉન્ટ જે છે એ એક ઓબ્જેક્ટ બતાવે છે. તો ઓબ્જેક્ટ છે અને પેરેગ્રાફ ભૂતકાળમાં છે. પહેલી વસ્તુ તો એ છે કે ઓબ્જેક્ટ છે એટલે પેસિવ વોઇસ છે અને પેરેગ્રાફ ભૂતકાળમાં છે. બરાબર, એટલે અહીંયા એટલે કે જે લૂંટ થઈ, બેંક લૂંટાઈ 12 ને 15, એટલે એ ભૂતકાળનો સમય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વોઝ કે વેર પ્લસ V3 આવશે. બરાબર છે, અહીંયા શું આવશે? મેં તમને કીધું એ પ્રમાણે બિગ અમાઉન્ટ એ ઓબ્જેક્ટ છે. જ્યારે પણ ઓબ્જેક્ટ આગળ હોય ત્યારે વાક્ય પેસિવ વોઇસમાં હોય. બરાબર, અને એમાં પણ ભૂતકાળનો ઉલ્લેખ છે. એટલે અહીંયા ભૂતકાળનું પેસિવનું ક્રિયાપદ શું થાય? સાદા ભૂતકાળનું પેસિવનું રૂપ સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ વોઝ કે વેર પ્લસ V3. એટલે અહીંયા અ બિગ અમાઉન્ટ લૂટેડ નહીં, વોઝ લૂટેડ. ત્યાર પછી નો કસ્ટમર વેર હર્ટેડ. અહીંયા છે પાંચમી એરર, નો કસ્ટમર વેર હર્ટેડ. હર્ટેડ જે છે એ V3 રોંગ છે. હર્ટ, હર્ટ, હર્ટ. બરાબર, એટલે અહીંયા શું આવશે? હર્ટેડ નહીં આવે, અહીંયા માત્ર હર્ટ આવશે. બરાબર, એટલે અહીંયા તમારે ઈડી જે છે એ નીકળી જાય છે. બરાબર, વેર હર્ટેડ ને બદલે શું આવશે?
were hurt. Okay? ત્યાર પછી but one robber was shot by the police. But one robber was shot by the police. એકદમ સાચું વાક્ય છે. રોબર જે છે ઓબ્જેક્ટ છે તો એની સાથે was કે were પ્લસ V3 તો was shot. બરાબર. તમે જે છે એ શૂટ ક્રિયાપદ જે છે બરાબર બરાબર ગોળીબાર કરવો યા ગોલી મારવી બરાબર તો એ શૂટ મૂળ ક્રિયાપદનું V3 છે એટલે અહીંયા સ્ટેટમેન્ટ જે છે યા કહું કે સેન્સ જે છે એ સાચું છે બરાબર. ત્યાર પછી લેટર સેવરલ કસ્ટમર વેર ઇન્ટરવ્યુડ અબાઉટ ધ રોબરી. વાક્ય પેસિવ વોઇસ છે. સેવરલ કસ્ટમર બરાબર વેર ઇન્ટરવ્યુડ અબાઉટ ધ રોબરી. હવે જુઓ અહીંયા પેસિવ છે. શા માટે તો કે કસ્ટમર્સ જે છે એ અહીંયા ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલા માટે કે એમની પૂછતાછ કરવામાં આવી ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા માટે બરાબર. એટલે અહીંયા ક્રિયાપદ જે છે વોઝ વેર પ્લસ V3 તો એ વેર ઇન્ટરવ્યુડ જે છે એ વોઝ કે વેર પ્લસ V3 બરાબર. તો વેર ઇન્ટરવ્યુડ એટલે કે વેરની સાથે ઇન્ટરવ્યુડ V3 જે છે એ સાચું છે. તો હવે ભૂલ ક્યાં છે? ભૂલ અહીંયા છે કે વેર છે તો કસ્ટમર્સ હોવું જોઈએ બરાબર. કસ્ટમર એક વચન ન હોવું જોઈએ. સિંગ્યુલર ન. અહીંયા સિંગ્યુલરનો ઉપયોગ ન થતા પ્લુરલનો ઉપયોગ થશે સેવરલ કસ્ટમર્સ બરાબર. સેવરલ કસ્ટમર્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 6 એરર્સ આપણે અહીંયા પ્રોપરલી આઈડેન્ટિફાઈ કરી અને પ્રોપરલી આઈડેન્ટિફાઈ કર્યા પછી આપણે એનો જે સુધારો લીધો એના પર ખુલાસા જાણ્યા કે શા માટે બરાબર. મેઇન વસ્તુ અહીંયા એટલી જ શીખવાની છે કે પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસમાં છે. સાદો ભૂતકાળ પેસિવ વોઇસમાં. એટલે અહીંયા તમારે એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ કે વોઝ કે વેર પ્લસ V3 એનું પેસિવનું ફોર્મ છે, એનું એક્ટિવનું ફોર્મ છે V2 જેને આપણે ડીડ વાળું ક્રિયાપદ યા સાદા ભૂતકાળનું ક્રિયાપદ કહીએ છીએ બરાબર. તો હવે તમે નોંધી શકો છો બરાબર.